નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીએમ કોમર્સ સાયન્સ સ્કૂલ ભાવનગરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 10 પ્રકાશ તેનું પરાવર્તન અને વક્રીભવનમાં આજનો ટોપિક છે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી સંજ્ઞા પ્રણાલી, નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. તો આ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી એટલે તો કે ગોલીય અરીસાને xy સમતલમાં મૂકીએ અને એ xy સમતલની અંદર જે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ એ દરમિયાન આપણે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા r, કેન્દ્ર લંબાઈ f બરાબર છે. તો એ અંતર જે છે એ એવા લેવામાં આવે. તો એના માટે આ નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે ખ્યાલ આવે. તો આપણે અહીંયા સૌપ્રથમ ગોલીય અરીસાને xy સમતલમાં આપણે મૂકીએ એટલે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, કાર્ટેશિયન યામ પદ્ધતિ તરીકે આપણે લઈએ. તો અહીંયા સૌપ્રથમ ગોલીય અરીસો આપણે દોરીએ, બરાબર. અને એ ગોલીય અરીસો આપણે તત્વ અરીસો અહીંયા આપણે લીધો છે. તો એના ધ્રુવ P માંથી આપણે x અક્ષ તરફ આપણે લઈએ એટલે ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખા જે મુખ્ય અક્ષ છે તેને આપણે x અક્ષ તરીકે લેવામાં આવે છે. તો ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ અને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે x અક્ષ તરીકે લઈએ છીએ. ત્યારબાદ મુખ્ય અક્ષને લંબ ધ્રુવ P આગળ આપણે y અક્ષ પસાર કરીએ એટલે y અક્ષ તરીકે લઈએ. તો આ y અક્ષ તરીકે. હવે અહીંયા આપણે જોઈએ કે x અક્ષ અને y અક્ષ આપણને ખ્યાલ છે કે જ્યાં છેદે તો એ છેદ બિંદુને શું કહેતા? ઉગમ બિંદુ તરીકે આપણે લેતા. તો એ જ રીતે અહીંયા આપણે ધ્રુવ P ને આપણે શેના તરીકે લેશું? ઉગમ બિંદુ તરીકે લઈએ. એટલે આપણે અહીંયા લખીએ કે અહીંયા મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવે છે. મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આગળ કે ધ્રુવ P આગળ મુખ્ય અક્ષને લંબ આપણે કઈ રેખા દોરી? કઈ અક્ષ? y અક્ષ તરીકે લઈએ. તો અહીંયા આપણે લખીએ કે મુખ્ય અક્ષને લંબ, બરાબર, ધ્રુવ P આગળ y અક્ષ લેવામાં આવે છે, y અક્ષ તરીકે લેવામાં આવે છે, બરાબર. હવે આ સંજ્ઞા જે પ્રણાલી છે, બરાબર, સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે કીધું કે ધ્રુવ P ને આપણે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. તો આપણે અહીંયા લખીએ નંબર 1 કે ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ નંબર 2 આપણને ખ્યાલ છે કે વસ્તુને આપણે પરાવર્તક સપાટીના સામેના ભાગમાં મૂકીએ છીએ. એટલે અહીંયા લખી શકાય કે વસ્તુને આપણે પરાવર્તક સપાટીના સામેના ભાગમાં આપણે મૂકીએ છીએ એટલે વસ્તુ પરથી આવતો પ્રકાશ ક્યાંથી આપાત થાય છે? ડાબી બાજુએથી આપાત થાય છે એમ કહેવામાં આવે. એટલે અહીં લખી શકાય કે વસ્તુ જે છે એ હંમેશા કઈ બાજુએ મૂકવામાં આવે છે? ડાબી બાજુએ. એટલે અહીંયા લખીએ કે વસ્તુને હંમેશા ડાબી બાજુએ મૂકવામાં આવે છે. એટલે કે વસ્તુ પરથી આવતો પ્રકાશ એ ડાબી બાજુએથી આપાત થાય છે. ડાબી બાજુએથી આપાત થાય છે.
નંબર 3 કે ધ્રુવ P થી બરાબર છે બધા જ અંતરો લેવામાં આવે છે, એટલે જે કઈ અંતર હોય એ બધા જ અંતર ક્યાંથી માપવામાં આવે? ધ્રુવ P થી. એટલે અહીંયા લખીએ કે બધા જ અંતરો ધ્રુવ P થી લેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આગળ નંબર 4 તમને ખ્યાલ છે બરાબર કે x અક્ષની જમણી બાજુએ આવે ત્યારે સંખ્યા કેવી હોય? ધન. x અક્ષની જમણી બાજુએ જમણી બાજુથી હવે ડાબી બાજુએ, તો ડાબી બાજુએ એ સંખ્યા કેવી હોય? ઋણ. એ રીતે આપણને ખ્યાલ છે કે ઉગમ બિંદુથી y અક્ષ ઉપર જઈએ બરાબર, તો y અક્ષ ઉપરના જે મૂલ્યો કિંમત હોય સંખ્યા હોય કેવી હોય? ધન. અને y અક્ષથી નીચે આવીએ છે ત્યારે એ સંખ્યા કેવી હોય? ઋણ. એટલે અહીંયા આપણે લખીએ કે x અક્ષની બરાબર ડાબી બાજુના જે અંતરો છે એ કેવા લેવામાં આવે છે? ધ્રુવ P થી બરાબર. ધ્રુવ P થી x અક્ષની ડાબી બાજુના જે અંતરો જે છે એ કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે. જ્યારે ધ્રુવ P થી જમણી બાજુના જે અંતર જે છે x અક્ષ પરના બરાબર એ મૂલ્યો કેવા હોય છે? તો કે ધન હોય છે. તો આપણે અહીંયા લખીએ કે ધ્રુવ P થી x અક્ષની ડાબી બાજુના અંતરો કેવા હોય? તો કે ઋણ. અને x અક્ષની જમણી બાજુના અંતરો કેવા લેવામાં આવે છે? તો ધન લેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ કેવી રીતે? નંબર 5 કે મુખ્ય અક્ષને લંબ રૂપે બરાબર, મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ એટલે y અક્ષની ઉપરની તરફ, તો એ અંતર કેવા હોય? ધન. જ્યારે મુખ્ય અક્ષને લંબ રૂપે y અક્ષની નીચેની તરફના જે અંતર છે એ કેવા હોય છે? ઋણ. તો અહીંયા લખીએ આપણે કે મુખ્ય અક્ષને લંબ રૂપે એટલે y અક્ષની ઉપરની તરફના અંતરો કેવા હોય? ધન. અને y અક્ષની નીચેની તરફના અંતરો એ કેવા હોય? તો ઋણ લેવામાં આવે છે, બરાબર. તો આના આધારે આપણે ગોલીય અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એની અંદર જે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણને ખ્યાલ છે કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર એ કેવા હોય બરાબર. એનું અંતર જે છે ધન કે ઋણ હોય તો આપણે એનો અભ્યાસ કરીએ કે સૌપ્રથમ આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ ત્યારે એના અંતરો વિશે આપણે અભ્યાસ કરીએ કે આપણે સૌપ્રથમ અંતર્ગોળ અરીસા માટે આ સંજ્ઞા પ્રણાલી જે છે બરાબર એ અંતર્ગોળ અરીસા માટે સંજ્ઞા પ્રણાલી કેવી હોય? આપણે પહેલા સૌપ્રથમ એ વસ્તુને ડાબી બાજુએ મૂકીએ છે એટલે અહીંયા વસ્તુ AB બરાબર. હવે આપણે એક પરાવર્તનની ઘટના પ્રમાણે ખ્યાલ છે કે પ્રતિબિંબનું સ્થાન આપણે લઈએ તો એક સમાંતર કિરણ લઈએ બરાબર F અને C અને એ સમાંતર કિરણ શેમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી. તો આપણે અહીંયા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતો કિરણ લઈએ
હવે એક વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતો કિરણ લઈએ તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતો કિરણ તો એ માર્ગે પાછું ફરે અને બે પરાવર્તિત કિરણો જ્યાં છેદે છે ત્યાં પ્રતિબિંબનું સ્થાન નક્કી થાય એટલે અહીંયા આપણે a' અને b' આ પ્રતિબિંબ જે છે એ રચાય છે હવે આના પરથી આપણને ખ્યાલ આવશે કે વસ્તુ જે છે આપણે અહીંયા જોયું કે ધ્રુવ P થી જે બધા અંતરો માપવામાં આવે છે એ લેવામાં આવે છે તો અહીંયા વસ્તુને ધ્રુવ P થી મુખ્ય અક્ષ પર મૂકીએ છે એટલે વસ્તુ અંતર કયું થયું PA બરાબર એટલે અહીંયા લખીએ વસ્તુ અંતર P થી A એટલે PA તો વસ્તુ અંતરને આપણે u વડે દર્શાવીએ છીએ બરાબર તો વસ્તુ અંતર PA એટલે આ તરફના માપ જે છે એ કેવા લેવામાં આવે તો આપણે અહીંયા આ પાંચ મુદ્દાનો અભ્યાસ કરશું એટલે ખ્યાલ આવી જાય કે આ તરફનું મૂલ્ય એટલે ડાબી બાજુ છે અને એ x અક્ષ છે તો x અક્ષની ડાબી બાજુના મૂલ્યો એ કેવા હોય ઋણ હોય એનો અર્થ કે વસ્તુ અંતર એ કેવું હશે ઋણ હશે એટલે અહીંયા લખીએ આપણે -u બરાબર ત્યારબાદ આગળ વસ્તુ અંતર તો પ્રતિબિંબ અંતરની વાત કરીએ તો પ્રતિબિંબ અંતર અહીંયા આકૃતિમાં ખ્યાલ આવે કે P એ ડેશ આપણને જોવા મળે તો અહીંયા લખીએ કે પ્રતિબિંબ અંતર કેવું હશે તો પ્રતિબિંબ અંતર જેને આપણે P a ડેશ વડે દર્શાવીએ તો પ્રતિબિંબ અંતરને v વડે આપણે અહીંયા દર્શાવીએ છીએ P a ડેશ કરો કે v લખો v એક જ થાય પણ હવે અહીંયા આપણને ખ્યાલ આવે કે અહીંયા વાંચ્યું એ પ્રમાણે કે ડાબી બાજુના અંતરો કેવા હોય છે ઋણ તો P a ડેશ નું મૂલ્ય કેવું હશે ઋણ એટલે અહીંયા -v વડે દર્શાવાય ત્યારબાદ આપણને આગળ જોઈએ કે વક્રતા કેન્દ્ર C થી બરાબર ધ્રુવ P સુધીનું જે મૂલ્ય જે છે એને આપણે શું કહેતા વક્રતા ત્રિજ્યા r કહેતા બરાબર તો અહીંયા વક્રતા ત્રિજ્યા r પણ એનું મૂલ્ય પણ કેવું હશે ઋણ તો અહીંયા લખીએ વક્રતા ત્રિજ્યા r એનું મૂલ્ય તો કે -r બરાબર પછી આગળ અંતર રેખા માટે આપણે 4 નંબરમાં કે અહીંયા આપણને હવે ખ્યાલ છે કે મુખ્ય કેન્દ્ર F થી P એટલે P થી F સુધીનું અંતર જેને કેન્દ્ર લંબાઈ કહેતા તો આપણે અહીંયા જુઓ P થી F સુધીનું અંતર આટલું બરાબર તો P થી F નું અંતર જે છે બરાબર એ મુખ્ય અક્ષને સમાંતર માપ બરાબર તો એ P થી F નું માપ એને આપણે કેન્દ્ર લંબાઈ કહેતા તો એ કેન્દ્ર લંબાઈ અહીંયા કેવી હોય ઋણ હોય કયા દિશા માટે અંતર્ગોળ રેખા માટે તો અહીંયા લખીએ કેન્દ્ર લંબાઈ સ્મોલ f તો -f ત્યારબાદ આગળ કે વસ્તુ મૂકીએ છે બરાબર એટલે વસ્તુની ઊંચાઈ પણ આપણે જોઈએ તો આપણે વસ્તુ મુખ્ય અક્ષ પર મૂકીએ છે ત્યારે એ ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ તો આપણને ખ્યાલ આવે કે ઉપરની તરફ છે બરાબર તો ઉપરની તરફના મૂલ્યો એટલે અહીંયા આપણે y અક્ષને ધ્યાનમાં લઈએ તો y અક્ષની ઉપરની તરફના મૂલ્યો કેવા હોય ધન હોય તો અહીંયા વસ્તુ ઊંચાઈ જે છે એનું માપ કેવું હશે ધન હશે એટલે અહીંયા લખીએ કે વસ્તુ ઊંચાઈ જેને આપણે AB અને h વડે આપણે આકૃતિમાં લખીએ છીએ એટલે કેવું હશે +h ત્યારબાદ આગળ કે વસ્તુ મૂલ્ય જ્યારે શું પ્રતિબિંબ તો પ્રતિબિંબની ઊંચાઈને આપણે h' વડે અહીંયા દર્શાવીએ h' વડે જે a' b' પ્રતિબિંબ રચાય છે બરાબર વસ્તુ તો એની ઊંચાઈ બરાબર એ કેવી હશે તો આપણને ખ્યાલ આવી જાય કે અંતર્ગોળ રેખો છે અંતર્ગોળ રેખાની અંદર પ્રતિબિંબનો પ્રકાર આપણે અભ્યાસ કરી ગયો કેવું હોય વાસ્તવિક અને ઉલટું એટલે પ્રતિબિંબ ઉલટું રચાય છે ત્યારે હવે આપણે અહીંયા મુદ્દો વાંચીએ કે જ્યારે પાંચમા મુદ્દાની અંદર કીધું કે y અક્ષની નીચેની તરફના અંતર છે એ કેવા લેવામાં આવે છે ઋણ એનો અર્થ કે પ્રતિબિંબની ઊંચાઈ છે એ ઊંચાઈનું મૂલ્ય કેવું હશે ઋણ હશે એટલે અહીંયા આપણે લખીએ કે પ્રતિબિંબની ઊંચાઈ
જેને આપણે a ડેશ b ડેશ અહીંયા માઈનસ h વડે આપણે દર્શાવાય, બરાબર. એટલે આ રીતે અંતર્ગોળ અરીસા માટે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ f, વસ્તુની ઊંચાઈ ab પ્લસ h અને પ્રતિબિંબની ઊંચાઈ a ડેશ b ડેશ એ કેવી હોય છે? માઈનસ h હોય છે. ત્યારબાદ આપણે આગળ બહિર્ગોળ અરીસા માટે આપણે વાત કરીએ તો અહીંયા લખીએ કે બહિર્ગોળ અરીસા માટે આપણે વાત કરીએ તો હવે આપણે અહીંયા એક રીતે આકૃતિ દોરીએ કે બહિર્ગોળ અરીસો બરાબર આ રીતે બહિર્ગોળ અરીસો પછી ધ્રુવ P માંથી પસાર થતી રેખા કાલ્પનિક રેખા જેને આપણે એના તરીકે લઈએ છીએ x અક્ષ તરીકે લઈએ એટલે આપણે અહીંયા x અક્ષ તરીકે બરાબર અને આ ધ્રુવ P x x ડેશ એમાંથી મુખ્ય અક્ષને લંબ y y ડેશ રેખા બરાબર. હવે આપણને ખ્યાલ છે કે વસ્તુને જ્યારે આપણે મૂકીએ છીએ તો આપણને ખ્યાલ છે કે ડાબી બાજુએ મૂકવામાં આવે. હવે તો એનું પ્રતિબિંબ આપણને ખ્યાલ છે કે અરીસાની પાછળ રચાય છે એટલે અહીંયા અરીસાની પાછળ વાસ્તવિક આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય એટલે અહીંયાથી આપણે મુખ્ય અક્ષ લઈએ. આપણને ખ્યાલ છે વસ્તુને આગળ અભ્યાસ કર્યો કે વસ્તુને ગમે ત્યાં અને ધ્રુવ P ની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે અરીસાની પાછળ બરાબર ધ્રુવ P અને F ની વચ્ચે વાસ્તવિક અને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. એટલે અહીંયા લઈએ મુખ્ય કેન્દ્ર F અને અહીંયા C. આપણને ખ્યાલ છે આ રીતે અને ત્યારબાદ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ છે ને મિત્રો. આવું આપણે શીખી ગયા છે. તો અહીંયા આપણને પ્રતિબિંબ રચાતું a b a ડેશ અને b ડેશ. હવે એના પરથી ખ્યાલ આવશે મિત્રો કે અહીંયા અરીસાની પાછળ જ બરાબર કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા r એ બધા માપ આવેલા છે. બરાબર. હવે આપણે અહીંયા લખીએ કે આ આકૃતિ પરથી આપણને હવે ખ્યાલ આવશે કે જે રીતે આપણે અંતર્ગોળ અરીસો લીધો તો અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ છે એ નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે એ અંતર કેવા હોય એ જ પ્રમાણે હવે આપણે બહિર્ગોળ અરીસા માટે લઈએ. તો આપણે આ રીતે એક આકૃતિ દોરી કે બહિર્ગોળ અરીસાને આપણે આ રીતે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે xy સમતલમાં આપણે હવે નિરૂપણ કરીએ તો વસ્તુને આપણે કીધું કે ડાબી બાજુએ મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ એ અરીસાની પાછળ આભાસીને ચત્તુ પ્રતિબિંબ મળે છે. એટલે અહીંયા આકૃતિ પ્રમાણે હવે ખ્યાલ આવશે કે પહેલો નંબર કે વસ્તુ અંતર બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર AB જેને આપણે u વડે તો આ તરફના મૂલ્યો બરાબર ડાબી બાજુના મૂલ્યો x અક્ષની ડાબી બાજુના મૂલ્યો અંતરે કેવા હોય તો ઋણ હોય એટલે -u. ત્યારબાદ પ્રતિબિંબ અંતર તો a ડેશ અને b ડેશ. તો પ્રતિબિંબ અંતર આપણને ખ્યાલ છે કે પ્રતિબિંબ અંતર જે છે એ કેવો હોય તો આપણે હવે ખ્યાલ આવશે કે x અક્ષની ડાબી બાજુ પ્રતિબિંબ રચાય છે તો એ મૂલ્ય જે છે એ કેવું હશે
અહીંયા હવે નંબર 3 માં વક્રતા ત્રિજ્યા r, વક્રતા ત્રિજ્યા r. તો અહીંયા વક્રતા ત્રિજ્યા r એ અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર રચાય છે અને વક્રતા કેન્દ્ર C થી P સુધીનું અંતર, એટલે અહીંયા તમે જોશો કે ડાબી બાજુના અંતરો જે છે, એટલે ડાબી બાજુના અંતરો કેવા હોય છે? ધન હોય છે. એટલે આનું મૂલ્ય કેવું હશે? +r. પછી આગળ 4 કેન્દ્ર લંબાઈ, જેને આપણે સ્મોલ f, p થી f નું અંતર છે. તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે p થી f નું અંતર આ. પછી c થી p નું અંતર, જેને વક્રતા ત્રિજ્યા r તરીકે લેવામાં આવે. તો pf એ અંતર પણ કેવું હોય? +f. બરાબર. પછી આગળ 5 નંબરમાં વસ્તુ ઊંચાઈ. તો વસ્તુ ઊંચાઈ આપણે a b, તો અહીંયા ખબર છે આપણને ખ્યાલ આવે કે ઉપર તરફ એટલે y અક્ષની ઉપરના મૂલ્યો એ કેવું હોય? બરાબર. તો એ મૂલ્ય જે છે એ કેવું હશે? તો કે ધન, એટલે +h. ત્યારબાદ આગળ પ્રતિબિંબ ઊંચાઈ. પ્રતિબિંબ ઊંચાઈ જેને આપણે a ડેશ b ડેશ વડે, તેનું માપન તમે જોશો અહીંયા કેવું આવ્યું? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ અહીંયા અંતર્ગોળ રેખા માટે આપણે કેવી લીધી? ઋણ લીધી. બરાબર. h ડેશ. ત્યારબાદ હવે અહીંયા તમે જોશો કે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય એટલે આપણને ખ્યાલ છે કે y અક્ષની ઉપરની તરફના મૂલ્યો કેવા હોય છે? ધન હોય છે. એટલે આ પ્રતિબિંબ ઊંચાઈ જે છે એ h ડેશ એ કેવી લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. જો મિત્રો આ જે છે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે વસ્તુ અંતરથી પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ, આ દાખલા ગણવા માટે, બરાબર, બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસા જે છે એના દાખલા ગણવા માટે આ જરૂરી છે. એટલે મિત્રો આ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે ગોળીય અરીસા વડે તથા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં આ જે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટેના જે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આના અંતર જે છે એ કેવા હોય એ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. એટલે આના આધારે આપણે દાખલા પણ ગણી શકીએ છીએ. એટલે આ યાદ રાખવું એ જરૂરી છે. તો આજે આપણે આ ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની મદદથી અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર જે નવી સંજ્ઞા પ્રણાલી પ્રમાણે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, જુદા જુદા અંતર જે છે એ કેવા હોય એના વિશેનો આપણે અભ્યાસ કર્યો.